Hello students, hope you all are doing well. See, previously આપણે microeconomics નો યુનિટ નંબર 4 માર્કેટ સ્ટ્રક્ચર જે છે એના વિશે આપણે ડિસ્કસ કરતા હતા. બરાબર છે. માર્કેટ સ્ટ્રક્ચરમાં આપણે એટ લાસ્ટ જોયેલું હતું કે મોનોપોલી કેવી રીતે વર્કઆઉટ કરે છે, જેમાં આપણે ટાઈપ્સ ઓફ મોનોપોલી અને મોનોપોલિસ્ટિક કંપનીઝ જે હોય છે એના કેરેક્ટરિસ્ટિક્સ જોયેલા. બરાબર. મેં તમને આ બધી વસ્તુ જે છે એની અંદર ઘણું બધું ઇનડેપ્થ સમજાયું કે ભાઈ કેવી રીતે મોનોપોલિસ્ટિક કંપની જે છે એકબીજા સાથે કમ્પીટ કરતી હોય. તમને એક વસ્તુ ચોખ્ખી કહી દો કે તમારા માટે ઇઝીનેસ શું રહેશે, તો કે તમે જે છે ને એ વસ્તુ યાદ રાખો કે ભાઈ આમાં જે છે ને એ મોનોપોલી અને કોમ્પિટિશન બેયના જે છે એ અલાઇન તમને જોવા મળશે ફેક્ટર્સ કે કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર. બંનેના અલાઇન કેરેક્ટરિસ્ટિક્સ તમને જોવા મળશે. જેમ કે માની લો કે પરફેક્ટ કોમ્પિટિશનની અંદર જાજા બધા સેલર્સ, જાજા બધા બાયર્સ હતા, એમ આની અંદર બી એવું જ છે. બરાબર. જેમ કેમ એમાં પ્રોડક્ટ મોનોપોલીની અંદર પ્રોડક્ટની ઇન્ડિવિજ્યુઅલિટી હતી, એમ આમાં પણ એ જ રીતે છે. ફાઇન. સો પર્ટિક્યુલર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન તમને યાદ રાખવું એ રીતે ઇઝી પડશે કે દેટ ઇટ ઇઝ ધી કોમ્બિનેશન ઓફ મોનોપોલી એન્ડ કોમ્પિટિશન. બરાબર. આ બંને વસ્તુ જે છે એનું કોમ્પિટિશન છે, કોમ્બિનેશન જે છે. બરાબર. બંને કોમ્પિટિશન. સી, મોનોપોલિસ્ટિકની અંદર લોકો જે છે એ પ્રાઇઝ જે છે એની સાથે પ્રાઇઝ મેનરની અંદર કમ્પીટ કરતા હોય છે. બરાબર. પ્રાઇઝ વોર જે છે તમને મોનોપોલિસ્ટિકની અંદર વધારે જોવા મળે કે ભાઈ આ વ્યક્તિએ 5 રૂપિયા પ્રાઇસ વધારી તો આપણે 10 રૂપિયા પ્રાઇસ વધારી દઈએ. બરાબર. કે આને 5 ઘટાડી તો આપણે ઘટાડી દઈએ. સો આ ટાઈપની પ્રાઇસ વોર ને એવી બધી સિચ્યુએશન મોનોપોલિસ્ટિકની અંદર તમને જોવા મળે. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી લાસ્ટ કોમ્પિટિશન એલિમેન્ટ, જેનું નામ છે ઓલિગોપોલી. તમને એક વસ્તુ હું કહી દઉં કે આગળ તમે જ્યારે ક્લાસિફિકેશન સ્ટડી કર્યું ને એમાં તમને એક વસ્તુ આવતી હતી કે ડિઓપોલી. બરાબર. આ ડિઓપોલી જે છે એની અંદર 2 સેલર્સ હોય. બરાબર. તો ઓલિગોપોલી જે ડિઓપોલી જે છે ઓલિગોપોલીનો એક કહી શકાય કે ભાગ છે કે જેમાં 2 જ સેલર્સ તમને માર્કેટની અંદર જોવા મળે ને n નંબર ઓફ બાયર્સ. ફાઇન. ઓલિગોપોલીને લેટ અસ ડિસ્કસ ધી ઓલિગોપોલી. તમારા માટે એક વસ્તુ કહી દો કે ભાઈ આ કોમ્પિટિશન જે છે એ થોડુંક અટપટું છે. બરાબર. તમને એવું કોન્ટ્રાડિક્શન પણ થશે કે મેડમ આ મોનોપોલિસ્ટિક જેવું જ છે, પણ ના, એ મોનોપોલિસ્ટિક જેવું નથી. ફાઇન. સો એ વેની અંદર કહે છે તો શું કહે છે કે ધ વર્ડ ઓલિગોપોલી ઇઝ અ ગ્રીક વર્ડ. ઓલિગો મીન્સ અ ફ્યુ એન્ડ પોલી મીન્સ સેલર. બરાબર. ઓલિગોપોલી જે વર્ડ છે એનો મિનિંગ થાય છે ઓલિગો મીન્સ ફ્યુ, એટલે કે થોડીક એવી કંપનીઝ કે થોડાક એવા સેલર્સ. ઓલિગોપોલીનો સીધો સાધો મતલબ કહી શકાય કે ફ્યુ સેલર્સ, થોડાક સેલર્સ ઓર થોડાક પ્રોડ્યુસર્સ. બરાબર. બંનેને તમે લઈ શકો છો. સેલર્સ લોકો ટ્રેડિંગના પર્સપેક્ટિવથી હોય છે અને પ્રોડ્યુસર્સ લોકો મેન્યુફેક્ચરર્સના પર્સપેક્ટિવથી હોય છે. ફાઇન. સો એ વેથી વાત કરેલું છે કે ઇન ધીસ કોમ્પિટિશન દેર આર અ ફ્યુ સેલર્સ ઓર ફ્યુ પ્રોડ્યુસર્સ. આ કોમ્પિટિશનની અંદર અમુક સેલર્સ અને અમુક પ્રોડ્યુસર્સ જે છે એ લોકો માર્કેટની અંદર વર્કઆઉટ કરતા હોય. ફ્યુ મીન્સ દેર આર ઓનલી 3 to 7 સેલર્સ. બરાબર. સી, અહીંયા તમને આગળ કીધું પણ છે, જોઈએ શું કહે છે. તો કે અ ફ્યુ સેલર્સ મીન્સ 3 to 7 સેલર્સ. ફ્યુ સેલર્સ એટલે ખાલી અને ખાલી એક ઇન્ડસ્ટ્રીની અંદર કામકાજ કરતા 7 કે 8 લોકો. ઇન્ડસ્ટ્રીમાં તમને ખબર છે કે કેટલા બધા લોકો જે છે એ કંપનીની અંદર કામ કરતા. બરાબર. n નંબર ઓફ પીપલ આર વર્કિંગ ઇન ઇન્ડસ્ટ્રીઝ અને n નંબર ઓફ બિઝનેસીસ આર ઓપરેટિંગ ઇન ઇન્ડસ્ટ્રીઝ. પણ કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે 7 કે 8 લોકો કામકાજ કરતા હોય ને એ સેલર્સ લોકો જ માર્કેટ આખું સંભાળી લેતા હોય, દેટ ઇઝ નોન એઝ ધી ઓલિગોપોલી. એ ફ્યુ સેલર્સ. તમને શું કહે છે તો કે અ ફ્યુ મીન્સ it is between duopoly એટલે કે two sellers and monopolistic competition or large number of sellers. એટલે કે ઓલિગોપોલી જે છે એ મોનોપોલિસ્ટિક અને ડિઓપોલી વચ્ચેનું એક સિનારિયો છે. તો મેં તમને કીધું ને કે ડિઓપોલી ઓલિગોપોલીનો એક ભાગ છે. ઓબ્વિયસલી 3 થી 7 સેલર વચ્ચેની વાત કરીએ છીએ એટલે 2 કરતાં વધારે હોવા જોઈએ અને મોનોપોલિસ્ટિક કરતાં તો ઓછા જોવા જોઈએ, કારણ કે નંબર ઓફ સેલર્સ ઇન મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન આર મોર. એમાં ઘણા બધા સેલર્સ હોય છે. ભલે હોમોજીનિયસ પ્રોડક્ટ બનાવે છે, આ છે તે છે એવી કોઈ વસ્તુ છે, બટ એની અંદર ઘણા બધા સેલર્સ એક સાથે કામકાજ કરતા હોય. જ્યારે આમાં અમુક જ હોય. એટલે કે બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય ને તો 10 થી 12 પ્લેયર હોય, નાની હોય તો 3 થી 7 પ્લેયર હોય. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે ઇટ ઇઝ ધી સિચ્યુએશન બિટવીન ડિઓપોલી એન્ડ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન અને ડિઓપોલી જે છે એની
વચ્ચેનો સિનારીઓ જે છે એ કીધું છે. શું કહે છે તો કે ફોર એક્ઝામ્પલ ટેલિવિઝન, મોબાઈલ, બાઇસિકલ, સ્કૂટર્સ એટસેટ્રા આર considering as the part of the oligopoly or example of an oligopoly. શું કામ આ વસ્તુને એક્ઝામ્પલ કહેવામાં આવે છે ઓલિગોપોલીના? કારણ કે ટેલિવિઝન બનાવતી કંપની તો તમે જુઓ અમુક જ કંપનીઓ, સેમસંગ, પેનાસોનિક, ઓનિડા, બરાબર, સોની, આવી અમુક કંપનીઝ જે છે એ ટેલિવિઝન બનાવે છે. જાજી બધી કંપનીઝ નથી બનાવતી ટેલિવિઝન. યસ ઓર નો? આમાં તમે રેફ્રિજરેટરને પણ લઈ શકો છો. મોબાઈલ, તો મોબાઈલમાં આઈફોન, એપલ, બરાબર, પછી વનપ્લસ ને એવી માની લો કે 7-8 પ્લેયર્સ છે, બરાબર, રેડમી ને એમઆઈ ને એવા બધા ઓપ્પો ને વિવો ને એવી બધી કંપનીઝ. તો અમુક 7-8 પ્લેયર્સ આખું માર્કેટ સંભાળે છે અને એ લોકો એકબીજા સાથે કોમ્પિટિશનમાં હોય. એક વસ્તુ તમને કહી દઉં કે ઓલિગોપોલીનું કોમ્પિટિશન છે ને બહુ જ સ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે. બહુ જ એટલે બહુ જ સ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે ને આસાનીથી લોકો આ વસ્તુની અંદર ઇન્વોલ્વ થઈ પણ નથી શકતા. ફાઇન, લેટ અસ કન્સિડર ધી પાર્ટ ઓફ ફીચર્સ. જોઈએ પેલા ફીચર્સ શું કહેવા માંગે છે. જો ફીચર્સમાં તમને કીધું છે few sellers or producers, n number of buyers and only few sellers and producers. તમે આજે મોબાઈલની કંપની, ભલે તમે એમ કહો કે મેડમ ઘણી બધી કંપનીના એમ તો મોબાઈલ આવે છે, પોકો ને આ ને તેન ઝોલો ને એવી બધી n નંબર ઓફ કંપનીઝ છે, બટ એ કંપનીઝનું કોઈ અસ્તિત્વ છે? ડુ યુ નો કે એ કંપની ક્યાં ઓપરેટ થાય છે, કેવી રીતે છે, આ છે તે છે, પ્રોડક્શન કરે છે, કયા મેન્યુઅલની અંદર ચાલે છે? નહીં, એ કંપનીઝનું કોઈ અસ્તિત્વ જ નથી. ફાઇન, સો અમુક પ્લેયર્સ જ એ માર્કેટને સંભાળે છે અને અમુક લોકો જ એ વસ્તુની અંદર ડીલ કરે છે. ફાઇન, સો ઓનલી ફ્યુ સેલર્સ ઓર ફ્યુ પ્રોડ્યુસર્સ. એટલે જાજા બધા સેલર્સ તમને માર્કેટમાં જોવાય ન મળે. જાજા બધા લોકો એક જ જેવી પ્રોડક્ટ બનાવતા નથી, બરાબર. સો એ વસ્તુ તમને આપી દીધેલી છે. નેક્સ્ટ કે છે ઇન્ટરડિપેન્ડન્સ ઓફ ફર્મ્સ. હા, ઉપર જે વસ્તુ આપેલી હતી ને એમાં ક્યાંય તમને ઇન્ડિપેન્ડન્સી કે ઇન્ટરડિપેન્ડન્સી નથી આપેલી, બટ અહીંયા આપેલું છે કે ભાઈ ઓલિગોપોલીની અંદર દરેક ફર્મ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. યસ, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં આટલી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર 7-8 જણા જ હોય છે કે જે લોકો પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ ઇફેક્ટિવલી માર્કેટને સંભાળતા હોય. હવે આ 7-8 લોકો જે છે એ મ્યુચ્યુઅલી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય અને એને ખબર જ હોય કે આપણે ક્યારેક ને ક્યારેક એની જરૂર પડશે. ભલે એ કોમ્પિટિટર્સ છે, બરાબર. તમે કોમ્પિટિટર્સ બી તમારી કંપની સાથે જોડાયેલી એક પાર્ટી જ કન્સિડર કરી શકાય. અને આવી મોટી ઇન્ડસ્ટ્રી હોય તો એ લોકો R&D અને અમુક ઇન્સ્ટિટ્યુશન્સ, અમુક સ્પેસિફિક ડોક્યુમેન્ટેશન માટેની ઇન્સ્ટિટ્યુશન, આવી બધી ઇન્સ્ટિટ્યુશન બધી કંપનીઝ વચ્ચે એક જ બનાવે જેનું યુટિલાઇઝેશન દરેક કંપની કરી શકે. ઇન્ટરડિપેન્ડન્સ દરેક ફોર્મનું એકબીજા ઉપર હોય, દરેક ફોર્મ એકબીજાને યુટિલાઇઝ કરી શકે રિસોર્સિસને, બરાબર. હા, એવું નથી કહેતી કે કોઈ પણ વ્યક્તિ મારી કંપનીમાં આવીને એના મજૂરોને બેસાડી જાય, એવી વાત નથી. બટ હા, ક્યારે કોઈ કંપની એમ માંગે છે તમારી પાસે પરમિશન કે ભાઈ અમારે થોડાક ટાઈમ પીરિયડ માટે, અઠવાડિયા 10 દિવસ માટે તમારા ગોડાઉનની જરૂરિયાત છે, તો શું અમે યુટિલાઇઝ કરી શકીએ? તો હા, જો હા પાડે તો હા, ના પાડે તો ના. ઇટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડ્સ અપોન ધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ધી કોમ્પિટિટર્સ. એ કોમ્પિટિટર્સ ઉપર આધાર રાખે છે ને એમની મ્યુચ્યુઅલિટી ઉપર આધાર રાખે છે. ફાઇન, સો એ પર્સપેક્ટિવથી તમને કીધેલું છે. નેક્સ્ટ કે છે કે ઇમ્પોર્ટન્સ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ સેલિંગ કોસ્ટ. આટલા કોમ્પિટિશન તમે સ્ટડી કર્યા, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એડવર્ટાઇઝિંગ ને સેલિંગ કોસ્ટનું ક્યાંય હોય ને તો એ છે ઓલિગોપોલી. મોનોપોલી કરતાં પણ વધારે, બરાબર. તમે જુઓ ટેલિવિઝન ને એવી બધી વસ્તુઓ જે હોય કે રેફ્રિજરેટર ને એવી બધી વસ્તુઓ જે છે એનું એ લોકો માર્કેટિંગ છે બહુ હાયર લેવલ ઉપર કરતા હોય. અને એમાં તમે જેટલા બી સ્ટાર્સ જુઓ છો કે ટેલિવિઝન જે છે એની ઇફેક્ટ્સ ને એવી બધી વસ્તુઓ જુઓ છો એ બહુ હાયર લેવલનું માર્કેટિંગ હોય છે ને એ લોકો બહુ બધા પૈસા જે છે ને સેલિંગ કોસ્ટ ઉપર નાખે છે અને નાખવાય પડે ને. આજે મારે માર્કેટમાં ટકી રહેવું હોય ને મારે મારી કંપનીનું એડવર્ટાઇઝમેન્ટ કરવું જ પડે, એન્ડ ધેટ્સ ઇટ. હમણાંથી તમે કદાચ એ વસ્તુ જે છે એની એડવર્ટાઇઝમેન્ટ નહીં જોતા હોય, હમણાંથી તો તમે ટેલિવિઝનની અંદર જો એડવર્ટાઇઝમેન્ટ પેટર્ન જોતા હોય તો એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ પેટર્ન ચેન્જ કરી છે. They are focused on the immunity products. દરેક એવી પ્રોડક્ટ, દરેક ફૂડ પ્રોડક્ટ કે કન્ઝમ્પશન
કે જે તમારી ઇમ્યુનિટી વધારે એના ઉપર ફોકસ કરે છે. એમાં પછી રિવાઇટલની ગોળીથી માંડીને બધું આવી જાય, બોનવીટા સુધીની બધી એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ. પણ હમણાંથી તમે ટેલિવિઝનની અંદર ક્યાંય પણ, ટીવીમાં ક્યાંય પણ તમે ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર્સ એની એડવર્ટાઇઝમેન્ટ બહુ ઓછી જોતા હશો. તો સાવ નેગ્લિજિબલ આવી ગઈ છે, આવતી જ નથી. કેમ? અત્યારના માર્કેટને એ લોકો ટાર્ગેટ કરીને ચાલે છે કે અત્યારે માર્કેટની અંદર શું સિચ્યુએશન છે એ પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ. તો ઓલિગોપોલીની અંદર જે કોઈ પણ કંપની ઓપન થાય છે ને એ કંપની બહુ જ બધા પૈસા રોકતી હોય છે એડવર્ટાઇઝિંગ ને સેલિંગ કોસ્ટની અંદર. કારણ કે એને ખબર છે કે મારો કોમ્પિટિટર જે છે થોડુંક વેરિએશન લઈ આવશે ને એટલે હું માર્કેટમાંથી બહાર થઈ ગયું. સો એક વસ્તુ આપેલી છે તમને. નેક્સ્ટ તમને કહે છે કે ઇનડિટર્મિનેટ ડિમાન્ડ કહો. તમે છે ને ઓલિગોપોલીની ડિમાન્ડ કહો ને તમે એક ફોકસ વેની અંદર જોઈ ના શકો. ઓલિગોપોલીની ડિમાન્ડ કહો ક્યારેય પણ ડિટરમાઇન નથી હોતી. ઇટ ઇઝ ઓલવેઝ ઇનડિટર્મિનેટ. એટલે કે એ અનડિસાઇડેડ હોય, કહી શકાય અનડિસાઇડેડ. કેમ અનડિસાઇડેડ હોય? કારણ કે પ્રોડક્ટ જ એવી હોય છે ઓલિગોપોલીની કે જેમાં તમે ડિસાઇડ ના કરી શકો કે ટુ વિચ પ્રોડક્ટ પિકઅપ એન્ડ ટુ વિચ પ્રોડક્ટ નોટ ટુ પિકઅપ. બરાબર, માર્કેટની અંદર છે ને ઘણી બધી એવી પ્રોડક્ટ્સ હોય છે અને પાછી આ વસ્તુ જે વસ્તુમાં તમે કમ્પીટ કરો છો એકબીજા સાથે એ વસ્તુ પણ એવી ન્યૂ જમાવવાની છે કે જે તમારા દરેક કસ્ટમર અફોર્ડ ના કરી શકે. અને કસ્ટમરને અફોર્ડ કરવા માટે એક્સ્ટ્રા જે છે એ એફર્ટ્સ લગાડવા પડે. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જાય તો તમને એક છે ડિમાન્ડનો સિનારિયો હંમેશા અનસર્ટેન જ રહે ઓલિગોપોલીની અંદર. કારણ કે આજે તમે જો કે આજે આવી પેન્ડેમિક સિચ્યુએશન આવી, કયો વ્યક્તિ એવું હોય કે માર્કેટની અંદર અત્યારે કાર લેવાની એવી બધી વસ્તુ લેવા જતો હોય? બહુ ઓછા, બરાબર ને, બહુ ઓછા. પણ હા, હમણાં તમે જોજો ફેસ્ટિવ સિઝન આવશે ને કે જેમાં દરેક વસ્તુની અંદર ઓફર મૂકવામાં આવેલી હોય, ઓછું ડાઉન પેમેન્ટ ને આ તેન ઓછી પ્રાઇસ ને એવી બધી વસ્તુ, એટલે લોકો લેવા નીકળી આવશે. અત્યાર સુધી નહોતા લેતા પણ હવે લેવા નીકળી આવશે. બરાબર. સો એ પ્રમાણે એની કર્વ જે છે ને ડિમાન્ડ કર્વ એ હંમેશા ઇનડિટર્મિનેટ જ રહે છે, અનડિસાઇડેડ. વી કેન સે ધેટ ધી અનડિસાઇડેડ. અને સીધી વસ્તુ છે, પ્રોડક્ટ આની માર્કેટની જ એવી છે કે જ્યાં કસ્ટમરને એક વિચાર માંગી લે વસ્તુ લેવા. આજે તમને તમારા ઘરમાંથી કોઈ એમ કહે કે એસી નખાવ ને બહુ માની લે કે બહુ ખર્ચાળ એસી નથી નખાવું તોય તમે 40-50 હજાર કાઢી શકો એમાંથી, ઘરમાંથી અત્યારે તાત્કાલિક? ના, સીધી વસ્તુ છે. પૂછજો તમારા મમ્મી, મમ્મી ખાલી 50,000 દે મને એમ કહેજો. એટલે તમને મમ્મી એમ કહેશે કે બેટા શેના 50,000? 50 રૂપિયા કે તો આપું તને, 50,000 છે ને, એમ જ સીધી વાત માને. બરોબર. સો જે કંઈ પણ તમારી ડિમાન્ડ કહું જે છે એ અનડિસાઇડેડ રહે છે. ખબર જ ન હોય ને કસ્ટમરને, આવી બધી વસ્તુ પર કસ્ટમર ફોકસ બી ના કરતા હોય. ફાઇન. નેક્સ્ટ કે છે કન્ફ્લિક્ટિંગ એટીટ્યુડ્સ ઓફ ફર્મ્સ. જો ભાઈ એક એવો કોમ્પિટિશન કે જેમાં માર્કેટને હેન્ડલ કરવા વાળી કંપની ખાલી 8-10 જ હોય, એ માર્કેટમાં થોડોક તો કન્ફ્લિક્ટિંગ એટીટ્યુડ રહે જ ફર્મનો. અને આ કેસમાં કંપનીઝ જે છે ને એ લોકો પ્રાઇસ ઉપર કામકાજ નથી કરતી નોર્મલી. એટલે એ લોકોને દરેક વસ્તુ બાબતે એ લોકોને રિસોર્સિસ યુઝ કરવા બાબતે, અને એમાં બી ખાસ કરીને ગવર્મેન્ટે ઊભી કરેલી ફેસિલિટી છે જેને યુટિલાઇઝ કરવા માટે એ લોકો વચ્ચે ઝઘડા થવા એ નોર્મલ વસ્તુ છે. કારણ કે આજે હું એક કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ઓપન થાઉં છું ને એક જ ફેસિલિટી છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેની, અને જે ગવર્મેન્ટે ઊભી કરેલી છે, હું ત્યાં જાઉં છું ને મારો કોમ્પિટિટર ત્યાં આવે છે, એ કંઈક માલ ફંક્શન કરીને મારી પ્રોડક્ટ જે છે એની અંદર કોઈ બી વસ્તુ ભેળવી દે છે, આમાં મને ખબર પડી જાય કે આ કામ એનું છે, એટલે પછી હું એની સાથે વેર મારે આવી જાય ને એને મારી સાથે વેર આવી જાય. આવી વસ્તુ ભલે પ્રેક્ટિકલી નથી થતી, પ્રેક્ટિકલી એ લોકો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય એટલે નો જ કરે એકબીજા સાથે બગાડવાના ધંધા. બટ હા, જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આવું જ્યારે થાય ને ત્યારે કંપનીસે વિચારવું પડે કે વોટ ટુ ડુ, વોટ નેક્સ્ટ એન્ડ વોટ નોટ નેક્સ્ટ. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને જે છે એ આપેલો છે. લાસ્ટ કીધું છે પ્રાઇસ રિજિડિટી.
ભાઈ ઓલિગોપોલી એકમાત્ર એવું કોમ્પિટિશન છે કે જ્યાં પ્રાઇસ રિજિડિટી તમને જોવા મળશે. ઇટ મીન્સ કે અહીંયા કંપનીઝ જે છે ને એ પ્રાઇસ ઉપર સ્ટિક થયેલા રહે, પણ એ લોકો પ્રાઇસ સિવાયના કમ્પોનન્ટ્સ હોય ને એમાં કોમ્પિટિશન કરે. અહીંયા જે છે ને પ્રાઇસ ઉપર કોમ્પિટિશન કરતા ડિફરન્શિએટેડ પ્રાઇઝિસ વાઇઝ કોમ્પિટિશન થતું. અહીંયા જે છે ને પ્રાઇસ ઉપર કોમ્પિટિશન નથી કરતા એ લોકો, પ્રાઇસ રિજિડિટી ઉપર બેઝડ. અને કોમ્પિટિશન શેના ઉપર કરે તો કે ઇન્વેન્શન, ઇનોવેશન, પેકેજિંગ, ક્વોલિટી, રંગરૂપ બદલી નાખવા, સેલિંગ કન્ડિશન બદલી નાખવી, આવી દરેક વસ્તુ ઉપર એ લોકો ફોકસ કરશે. અને સી પ્રાઇસ બેનિફિટ લેવાને ઇટ ઇઝ ધી કમ્પેરેટિવ એડવાન્ટેજ, બટ જ્યારે તમે આવા ફેક્ટર્સ ઉપર ફોકસ કરીને બેનિફિટ લો છો ને ઇટ ઇઝ નોન એઝ ધી કોમ્પિટિટિવ એડવાન્ટેજ. અને હંમેશા કમ્પેરેટિવ એડવાન્ટેજ કરતાં કોમ્પિટિટિવ એડવાન્ટેજ વધારે જ બેનિફિશિયલ હોય છે. આ વસ્તુ લાઈફમાં હંમેશા યાદ રાખજો. લોકો તમારી પ્રોડક્ટને કમ્પેર કરે છે એના કરતાં બેટર છે કે લોકો તમારી પ્રોડક્ટ જે છે એને પ્રાઇસ કમ્પેર કરતાં બીજા બેઝથી કમ્પેર કરે. ફાઇન, કારણ કે જ્યારે તમે પ્રાઇસ વોરની અંદર ઇન્વોલ્વ થો ને એટલે તમારી પાસે ચોઇસ નથી હોતી કંઈ પ્રાઇસ વધારવા ઘટાડવાની, એના મિકેનિઝમ જે છે એ લઈ આવવા હોય. સો તમારી પાસે એઝ અ ફોર્મ એ વસ્તુ માટે ચોઇસ પછી નથી બચતી. સો ઇન પર્ટિક્યુલર ધીસ કન્ટેક્સ્ટ યુ પ્લીઝ ડોન્ટ ગો ફોર ધી પ્રાઇસ war and go for the quality war or go for the particular innovation, selling condition, marketing condition or marketing cost. આ બધી વસ્તુ માટે જાઓ તો તમને બેનિફિટ વધારે મળશે. ફાઇન, આ જ વસ્તુ જે છે એ આખી ઓલિગોપોલી બનાવે છે. એક વસ્તુ તમને કહી દઉં કે આ જે કાંઈ પણ ઓલિગોપોલીના ફીચર્સ ને એ બધી વસ્તુ તમને આપેલી છે. સી આપણી કન્ટ્રીની અંદર તમને મોર ઓવર આ બે જ કોમ્પિટિશન જોવા મળે છે, મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી, બરાબર. પણ હા, આપણી કન્ટ્રીમાં આમાંના બધા જ કેરેક્ટરિસ્ટિક્સ ઓલિગોપોલીના કે પછી બધા જ કેરેક્ટરિસ્ટિક્સ મોનોપોલીના આપણને કોમ્પિટિશન એન્વાયરમેન્ટની અંદર જોવા નથી મળતા. ફાઇન, સો this is particular all about the oligopoly and its features. આ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધેલી છે અલ્ટિમેટલી, પહેલા પણ કહી હતી ને ફરી પાછું તમને મેં દરેક વસ્તુ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ફીચર્સ ઇન ડિટેલ સમજાવેલી છે. પ્લીઝ તમે જે છે આ વસ્તુ માટે નોટ્સ બનાવજો, કારણ કે નહીં તો તમને યાદ નહીં રહે કે કેવી રીતે આપણે વર્કઆઉટ કરેલું હતું, બરાબર, સેશન્સની અંદર. સી નેક્સ્ટ પાર્ટ આપણો રહેશે પ્રાઇસ ડિટર્મિનેશન અંડર પરફેક્ટ કોમ્પિટિશન. પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇઝિસ કેવી રીતે અને કયા લેવલે ડિસાઇડ કરવામાં આવે છે એ આપણો નેક્સ્ટ ટોપિક રહેશે. ફાઇન, કે જેમાં તમારે અલ્ટિમેટલી ડાયાગ્રામની એવી બધી વસ્તુઓ જે છે એ બનાવવાની રહેશે. સી એક્ઝામિનેશનની અંદર પૂછાય છે એવા કોઈ ક્વેશ્ચન તો ડાયાગ્રામ બનાવવાના હોય અને ટેબલ્સ પણ તમારે યાદ રાખવા પડશે. સો એ પ્રમાણે જાજો. જો તમે નોટ્સ નથી બનાવતા તો એ પ્રમાણે યાદ રાખવાનું છે દરેક વસ્તુ તમારે. ફાઇન, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ, બરાબર. બાકીનું છે કાંઈ પણ પરફેક્ટ કોમ્પિટિશનનું ડિટર્મિનેશન છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.